દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના ખાંટવાડાના ચમાર વિસ્તારમાં ઝાલોદ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા રેડ કરતા એક જીવતો પશુ તેમજ ગૌમાંસ મળી આવતા ઝાલોદ પોલીસને મળી સફળતા। ઝાલોદ વિસ્તારમાં અનેકવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યાં કસાઈઓ આવી પ્રવૃત્તિઓ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ઝાલોદ નગરની વાત કરીએ તો ઝાલોદ નગરમાં કસાઈ જે પોતાના કબજાના મકાનમાં ગૌમાંસનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાયા છે। આરોપી હમીદ અહમદભાઈ નામનો કસાઈ જે પોતાના મકાનમાં ગૌમાંસનો ધંધો કરતો ઝડપાયો છે। ત્યારે હવે આ ચમારવાસ ખાટવાડા તે પોતે ગૌમાંસને કટિંગ કરીને વેચતા હોય છે, ત્યારે ખાનગી રાહે આ બાતમી હોય છે તો પોલીસને મળે છે। માહિતી મળતા આરોપી પાસેથી મળી આવેલા ગૌમાંસ કિલો વજન 80 કિલો જેની કિંમત છે ₹16,000 તેમજ એક જીવતો પશુ જેની કિંમત ₹5,000 તેમજ કાટી લોખંડના છરા આમ કુલ 21,350 નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝાલોદ પોલીસની વાત કરીએ તો ઝાલોદમાં આવા અનેક કિસ્સાઓ માટે ઝાલોદ પોલીસ ખડે પગે ઊભી રહે છે અને તમામ આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમોને પણ જેલના હવાલે કરી રહી છે। ત્યારે આવા કસાઈને હજુ સુધી એવો કોઈ જ ખોફ નથી કે આવી પ્રવૃત્તિ હું ના કરું। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ।